અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં રોડ ઉપર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક્ટિવા ઉપર જઈ રહેલા દંપતીનું મોત નીપજ્યું। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। નારોલ પોલીસ સ્ટેશન નજીક આવેલા રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન સિંગલ એક્ટિવા લઈ નારોલની મટન ગલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। આ રોડ પર મોટા ખાડા પડેલા છે, એમાં જ વરસાદી પાણી પણ ભરાયેલા હતા। એમાં અચાનક જ ખાડો આવતા પતિ પત્નીને કરંટ લાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા। સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા। જો કે વીજ કરંટ હોવાથી વીજ કંપનીના અધિકારીઓ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। છેલ્લા 2 વર્ષથી અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મટન ગલીના રોડ બાબતે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંધળા અને બહેડા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। આ રોડ છેલ્લા 2 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે પાસ થઈને પડ્યો છે। આ રોડ બનાવતા કેમ નથી એ તો ભગવાન જાણે। જ્યાં એ લોકોને કોઈ પૈસો આપે બિલ્ડરો, ત્યાં આગળ નવો રોડ બનાવી દે, પરંતુ જ્યાં પબ્લિકની અવરજવર છે, આ રોડ એવો છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને સામાન્ય ઘરની પબ્લિક, મીડિયમ વર્ગ, મધ્યમ વર્ગની પબ્લિક અને ગરીબ પબ્લિક કે જે રોજ 1 લાખ પબ્લિક ત્યાંથી અવરજવર કરે છે। માણસના જીવની કિંમત શું છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ક્યારેય નહીં સમજી શકે। આ રોડ બાબતે અવારનવાર રજૂઆત થઈ। અમદાવાદની અંદર આવી અનેક ઘટનાઓ બનતી હોય છે, પણ તેમ છતાં કોઈ પણ ઘટનાથી બોધપાઠ લીધા વગર આ ઘટનાઓમાં બેદરકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની હંમેશા છતી થતી હોય છે। આ રોડની વાત કરીએ તો આ રોડ માટે અવારનવાર રજૂઆતો થઈ, આંદોલન થયા, આવેદનપત્ર પણ આપવામાં આવ્યા કે રોજ આ રોડ ઉપરથી 1 લાખથી વધુ માણસોની અવરજવર છે। ત્યાં નોકરિયાત કરતા માણસો, ત્યાં આગળ ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે। આ રોડ ઉપર અવારનવાર દુર્ઘટના ઘટી રહી છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘોર નિંદ્રામાં રહ્યા। બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ તાત્કાલિક પહોંચ્યા અને વીજ પુરવઠો બંધ કર્યો હતો। ફાયર બ્રિગેડ દ્વારા 108 એમ્બ્યુલન્સમાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે બંનેના મૃત્યુ થઈ ચૂક્યા હતા। બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોકલી આપવામાં આવ્યા હતા। નારોલ પોલીસે આ મામલે અકસ્માતે મોત નોંધી છે। એક દંપતી એક્ટિવા ઉપર નારોલ મટન ગલી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંથી પસાર થતું હતું। એ રસ્તો 18 મીટરનો છે અને ત્યાં આગલા દિવસે રાત્રે વરસાદ પડવાના કારણે પાણી થોડું ભરાણું હતું। પાણી ખૂબ વધારે નથી, પણ લગભગ અડધો ફૂટ જેટલું પાણી રસ્તામાં હશે। આ રસ્તામાં વેટમિક્સ નાખીને રિપેરિંગ ને બધું કામ કરવામાં આવેલું છે, પરંતુ હેવી ટ્રક મૂવમેન્ટના કારણે રસ્તો થોડો ઉબડખાબડ બનેલો છે। એમાં એવું લાગે છે, પ્રાથમિક જે માહિતી મળી, જે ફાયર ડિપાર્ટમેન્ટને જ્યારે કોલ આવ્યો અને એમણે જે ઇન્ફોર્મેશન આપી છે એ મુજબ એક્ટિવા ચાલક સ્લીપ થઈ ગયા હતા। તાંબા વોર્ડમાં નારોલ વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા છે। રોડ પર મોટા ખાડા પડ્યા છે। કરોડો રૂપિયાનું બજેટ રોડ પાછળ વાપરવામાં આવતું હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારીને કારણે 2 લોકોના જીવ ગયા છે। વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે દંપતીનું મોત નીપજ્યું છે। હવે નફ્ફટ તંત્રની બેદરકારી પર ક્યારે રોક લાગશે એ મોટો સવાલ ઉભો થયો છે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।